पिता संतान हंतारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराभिषायिनं लक्ष्मी सहस्रलीला विसेव्यमानं कलानिधिं चतुर्विश्च 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 त्रिविस्तथा षड्भिर्विराजितेयोऽसौ पंचदा हृदय मम। श्रीमद् भागवत प्रसंग અને સુબોધિની રસપાનના નામ સેવાના વિરામના પ્રસંગે મારા મનમાં એવો ભાવ હતો કે શ્રી વલ્લભકુલ અને વિદ્વાન વિપ્રોના શુભ આશીર્વાદ આપણને સૌને પ્રાપ્ત થાય અને એટલા જ માટે પુષ્ટિરસ પરિવાર વતીથી ચિરાયુષ્યમાન આદિત્ય શાસ્ત્રીજીએ શિષ્ટાચાર અને પરિપાટી મુજબ તેઓશ્રીને પત્ર લખી શક્યતઃ જ્યાં સંભવ હતું રૂબરૂ મળીને અથવા તો ફોન ઉપર પણ વાતચીત કરીને મારે અથવા તો આદિત્ય શાસ્ત્રીજીની વાતચીત થઈ વિનંતી કરવામાં આવી અને આપણા સૌના માટે આનંદનો વિષય એ છે કે આ વિનંતીને શ્રી વલ્લભકુલના આચાર્ય બાલકોએ અને વિદ્વાનોએ સ્વીકારી આશીર્વાદ પ્રદાન કરવાને માટે આપશ્રી જે પરિશ્રમ લીધો છે એ પરિશ્રમ બદલ અને આશીર્વાદ પ્રદાન કરવા બદલ આપણે સૌ આપ સૌના ઋણી છીએ। અનેક બાળકોની ઈચ્છા હોવા છતાં પણ સંજોગોવશાત રેકોર્ડેડ મેસેજ આશીર્વચન મોકલી ન શકાયા, પરંતુ ભાવાત્મક રીતે તેઓશ્રીના આશીર્વાદ પણ આપણી સૌની સાથે જ છે। આજના આ વિશેષ સત્રમાં આશીર્વચનનો ક્રમ અવિરત જળવાઈ રહે, એટલા માટે બે આશીર્વચનની વચ્ચે મારું અથવા તો ચિરાયુષ્યમાન આદિત્યનું વક્તવ્ય રાખવામાં આવ્યું નથી। પ્રથમ શ્રી વલ્લભકુલ, ત્યારબાદ સાંપ્રત સમયના વિદ્વાન વિપ્રો કથાકારો અને ત્યારબાદ પુષ્ટિરસ પરિવારના વૈષ્ણવોના પ્રતિનિધિ રૂપે શ્રીમતી વિનોદિની બા અને વિરામમાં લગભગ 4 મિનિટ માટે સૌનો આભાર અભિવ્યક્ત કરવામાં આવશે। કુલ મળી અને લગભગ 1.5 કલાકનું આ સત્ર છે। આપણા માટે તો આ આશીર્વાદોત્સવ છે અને આ વિશેષ સત્રમાં હૃદયથી એટલી પ્રસન્નતા છે, એના માટે શબ્દો ઓછા પડે તો આરંભમાં અમારા પરિવારની 5 પેઢીના સાક્ષી અત્યંત કૃપા જેઓની અમારા સૌની પર રહી એવા વાકપતિ પીઠાધીશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી મથુરેશ્વરજી મહારાજ શ્રીના આશીર્વચનથી આજના આ સત્રનો આપણે આરંભ કરીશું। અસ્તુ। नमामि श्री बालकृष्णं यशोदोत्संगलालितं पूतना सुपयपान रक्षिता शेषवार जगद्गुरु श्रीमद् वल्लभाधीश चरण कमलेभ्यो नमो नमः। બહુ આનંદનો વિષય છે। આપણા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના એક સારા પ્રગલ્ભ વિદ્વાન અને અમારા પરમ સ્નેહી પરિવારના શાસ્ત્રી વિદ્વાનોમાં
જે નિરંજનભાઈ શાસ્ત્રીજી એમના ચિરંજીવી કૃષ્ણદત્ત શાસ્ત્રીજી દ્વારા પુષ્ટિરસ પરિવાર દ્વારા આયોજિત વેબિનારમાં 2020માં વૈશ્વિક મહામારીની શરૂઆત થઈ તે અત્યંત કઠિન સમયે સમાજના લોકોમાં માનસિક મનોબળની અનિવાર્યતા હતી. શ્રીમદ ભાગવત કલૌ કેશવ કીર્તનાનો દિવ્ય સંદેશ આપીને કલિયુગમાં પ્રભુ પ્રાપ્તિના માર્ગનો દિશા નિર્દેશ કરે છે. તથા આ શાસ્ત્ર આજ્ઞા અનુસાર પુષ્ટિ સૃષ્ટિના વૈષ્ણવોના નિજ સેવ્ય ઠાકોરજીના સ્વરૂપ મહાત્મ્ય જ્ઞાનમાં અભિવૃદ્ધિ, સેવામાં ભાવપોષણ, લૌકિક ભયની નિવૃત્તિ તેમજ મનોબળ મક્કમ રહે એવા અનેક ઉમદા હેતુથી નિસ્વાર્થ ભાવે આપણા પુષ્ટિ માર્ગના ખૂબ પ્રગલ્ભ વિદ્વદ્વરેણ્ય શાસ્ત્રીજી શ્રી કૃષ્ણદત્તજી નિરંજન શાસ્ત્રીજીએ તારીખ 25 માર્ચ ચૈત્રી સંવત્સરથી પ્રભુની નામ સેવારૂપ શ્રીમદ ભાગવત પ્રસંગના વેબિનારનો પ્રારંભ કર્યો હતો. મહામારી દીર્ઘકાળ પર્યંત ચાલી અને વિવિધ પુષ્ટિ માર્ગીય વિષયોના ટીકા આધારિત વેબિનારની શૃંખલા પણ અવિરત ચાલતી રહી અને એ વેબિનારની અંદર બહુ સુંદર વિષયો પણ લેવામાં આવ્યા, જેમ કે શ્રીમદ ભાગવત પ્રસંગ સ્મૃતિજી રસપાન પ્રથમ સ્કંદથી દ્વાદશ સ્કંદ, શ્રીમદ ભગવદ્ ગીતા પ્રથમ અધ્યાય પુરુષોત્તમજીની ટીકા આધારિત, શ્રી સાધન દીપિકા નિત્ય સેવા વિધિ શ્લોકા શ્રી ગોપીનાથજી પ્રભુચંદ વિરચિત, શ્રી મહાપ્રભુજી રચિત ષોડશ ગ્રંથ 100 ટીકાના આધાર પર, શ્રી યમુનાષ્ટકમ રસપાન સર્વ ટીકા પર આધારિત, શ્રી મહાપ્રભુજી વિરચિત મધુરાષ્ટકમ વ્રજભાષા ટીકા પર આધારિત, સર્વોત્તમ સ્તોત્ર શ્રી ગોકુળનાથજીની ટીકા સહિત, શ્રી રઘુનાથજી વિરચિત નામરત્નાખ્ય સ્તોત્ર અને રાગ ભોગ શૃંગાર, શ્રીનાથજી ચરિત્રામૃત, શ્રી રાયજી મહાપવિત્ર અન્ય આચાર્યની વાણીનું સંકલન, શ્રી રાયજી મહાપ્રભુ નિચય શિક્ષાપત્ર, શ્રી બેઠક ચરિત્ર શ્રી ગોકુળનાથજી વિરચિત, શ્રી ગોકુલેશ પ્રભુના 24 વચનામૃત, ગિરિયાગ, ભક્તિ પોષણ ભક્ત કવિ દયામભાઈ રચિત, સરસ લીલા ભક્ત કવિ સુરદાસજી રચિત, વ્રજયાત્રા લીલી પરિક્રમાના લીલાસનું વિસ્તૃત વિવરણ, પુષ્ટિ માર્ગે ચિંતન સત્ર વગેરે અનેક આવા સુંદર સુંદર વિષયો પર કૃષ્ણદત્ત શાસ્ત્રીજીએ લગભગ કુલ મળી 848 સત્ર કર્યા અને 20 પ્રકારના આ બધા કાર્યક્રમોમાં પુષ્ટિરસ પરિવાર દ્વારા એનું સુંદર આયોજન કરવામાં આવ્યું, જેનું અનેક અસંખ્ય લોકોએ ખૂબ લાભ લીધો, સ્વજીવન ધન્ય બન્યા અને કૃતાર્થ થયા. આવી સુંદર પ્રવૃત્તિ, આવી સુંદર ઉપાદેય પ્રવૃત્તિના માટે હું શાસ્ત્રીજી વિદ્વદ્વરેણ્ય શ્રી કૃષ્ણદત્તજી શાસ્ત્રીજીને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ કરું છું. પરમ કૃપાળુ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ શ્રી ગોવર્ધન ધરણ શ્રીનાથજી બાબા એમને ખૂબ સુસ્વાસ્થ્યશીલ દીર્ઘાયુ અર્પે અને આવી હંમેશા સત્પ્રવૃત્તિઓ એમના દ્વારા પ્રભુ કરાવતા રહે અને અનેક જનો કલ્યાણ પ્રભુ એમના દ્વારા કરે એવી શ્રી પ્રભુના ચરણોમાં સદૈન્ય વિનમ્ર વિનંતીપૂર્વક મારી અનેક શુભકામનાઓ, શુભાશીર્વાદો આ સાથે હું શાસ્ત્રીજી કૃષ્ણદત્તજી અને પુષ્ટિરસ પરિવારને પાઠવું છું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, ગોવર્ધનનાથ કી જય.
खूब खूब अभिनंदन शास्त्री जी, कृष्णदत्त जी। श्रीमदाचार्य चरणम शरणम सर्वदेहिनाम अशेषदोषदहनम मस्तके राजतां मम न मंत्रेण तंत्रेण च ज्ञानसिद्धिर् न वैकुंठबुद्धिस्तु वैकुंठलोके गतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे सदा वैभवमास्तु। सर्वप्रथम श्री वल्लभ प्रभु के चरणों में वंदन करते हुए आदरणीय शास्त्री जी श्री कृष्णदत्त जी एवं उनके सुपुत्र आदित्य शास्त्री जी, आज जो भारतवर्ष में अकस्मात आई हुई कोरोना नामक महामारी के काल में जो आपने नाम सेवा स्वरूप तकरीबन 2 साल से ऊपर जो आपने सत्संग का ऑनलाइन कार्यक्रम का प्रचालन किया और उसके अंदर प्रभु कृपा से विविध श्री महाप्रभु जी श्री गोसाई जी के ग्रंथों का संकलन आपने किया और उस पर विशेष रूप से हमारे प्राचीन आचार्यों की टीकाओं का अनुसरण करते हुए जो आपने समग्र वैष्णव जन को रसपान कराया तथा विशेष करके श्रीमद् भागवत सुबोधिनी जो कि एक श्री वल्लभाचार्य चरण की ऐसे कहा जाए तो कोई अतिशयोक्ति नहीं होगी कि संपूर्ण हमारे सनातन जगत में आज तक की हुई श्रीमद् भागवत की टीकाओं में अद्वितीय टीका है, जिसके लिए श्री हरिराय चरण स्पष्ट आज्ञा करते हैं कि नाश्रितो वल्लभाधीशो न च दृष्टा सुबोधिनी न राधिका नाथो वृथा तज्जन्म भूतले। जिसने वल्लभाधीश का आश्रय नहीं किया और जिसने भगवान श्री कृष्ण का आश्रय नहीं किया और जिसने सुबोधिनी जी को नहीं देखा, उसका इस भूतल पर जन्म ही वृथा है। ऐसी जो सुबोधिनी जी जिस पर हमारे शास्त्री जी ने, कृष्णदत्त जी ने अविरल 2 साल तक उस सुबोधिनी की पंक्तियों पर आधारित होकर ही जो समग्र वैष्णव समाज को रसपान कराया है, ये इसको एक हम भगीरथ कार्य कहें तो कोई अतिशयोक्ति नहीं होगी। श्री वल्लभ प्रभु की कृपा से शास्त्री जी को श्री वल्लभ चरणाश्रित होकर उन्होंने इस कार्य को किया और वल्लभ प्रभु के कृपा बल से ही ये कार्य संभव हो सका। साथ साथ में अलग अलग ग्रंथों पर जो आपने प्रवचन किया, उसमें अन्य आचार्यों को भी आपने समापन में या उद्घाटन में निमंत्रित करके
उनके मुख से भी वैष्णवों को रसपान करवाया। संभवतः पिछले कई वर्षों के इतिहास में हम देखें तो इस तरह का एक सत्र, दीर्घ सत्र संभवतः यह प्रथम बार ही हुआ है। जिस प्रकार श्रीमद् भागवत काल में नैमिषे निमिष क्षेत्रे ऋषयश्रवणकादय सत्रम स्वर्गाय लोकाय सहस्त्रम सममासत, 1000 साल तक जो सत्र चला वो एक प्राचीन काल का रिकॉर्ड सत्संग सत्र रहा। उसी तरह आधुनिक काल का ये भी एक रिकॉर्ड सत्संग सत्र भगवत कृपा से हुआ है कि 2 साल के ऊपर, अर्थात 700 दिन के ऊपर, 700-800 दिन, 1000 दिन जैसा हो गया, 700-800 दिन के ऊपर ये सत्र नियमित रूप से चला। कुछ हमने भी बीच में आपके सत्रों का श्रवण किया था, खूब आनंद आया। और भगवत कृपा से आगे भी, भविष्य में भी इसी तरह से आप श्री वल्लभ वाक सुधा का पान वैष्णवों को आनंद से कराते रहें और प्रभु आपको ऐसे कार्यों को करने के लिए आयु आरोग्य ईश्वर प्रदान करें। खूब हृदय से आशीर्वाद धन्यवाद देते हुए समग्र वैष्णवों को ऐसे सत्र के लिए बधाई देते हुए आपके चिरंजीव आदित्य शास्त्री को भी हृदय से आशीर्वाद देते हुए वो भी खूब आगे बढ़ें और अपने पिता के पद चिन्हों पर चलकर भविष्य में वो भी वल्लभ वाकसुधा का पान समग्र वैष्णवों को करावें। इसी शुभकामना के साथ खूब आशीर्वाद देते हुए हम हमारे वक्तव्य को यहीं पर समाप्त करें। नमो भगवते तस्मै कृष्णाय अद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति यो यतः। श्रीमदाचार्य चरणं शरणं सर्वदेहिनां अशेष दोष दहनम मस्तके राजताम मम। खूब आनंदનો વિષય છે કે પુષ્ટિરસ પરિવાર મુંબઈ દ્વારા જે પ્રવચન શૃંખલાઓ શ્રી કૃષ્ણદત્ત શાસ્ત્રીજીની રાખવામાં આવેલી કે જે છેક કોરોનાના વિપત્તિ કાલમાં લોકડાઉન થયું એ સમયથી એટલે કે માર્ચ 2020થી અદ્યાવધિ સુધી આ ક્રમને શાસ્ત્રીજી દ્વારા જાળવવામાં આવ્યો છે અને પુષ્ટિ માર્ગના અલગ અલગ ઘણા બધા વિષયો ઉપર તેમાં પ્રવચનો થયા છે। તો વૈષ્ણવો માટે હકીકતમાં ખૂબ જ ઉપયોગી એવું આયોજન આ સંપન્ન થઈ રહ્યું છે। એમના માટે શાસ્ત્રીજી શ્રી કૃષ્ણદત્ત ભાઈને ખૂબ અભિનંદન હૃદયથી આપીએ છીએ કે તેમની આ સત્સંગની સેવા વૈષ્ણવના માટે ખરેખર જે આત્મપોષણનું કામ કરે છે એવો આપણા માર્ગનો આ સત્સંગ કે જેમણે આ ગ્રંથો દ્વારા આપ્યો છે અને વૈષ્ણવ સમાજે ખૂબ મોટી સંખ્યામાં લાભ લીધો છે જે આ આયોજનની સફળતા બતાવે છે। શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહે કૃષ્ણ સેવ્ય સ્મર્તવ્યશ્ચ, એટલે કે ભગવાન પરબ્રહ્મ શ્રી કૃષ્ણની સેવા અને સ્મરણ કરવા, પણ કઈ રીતે તો કે શાસ્ત્રોને બરાબર સમજીને ત્યારબાદ મન વાણી અને કર્મથી પ્રભુની સેવા અને સ્મરણ કરવાના છે। તો શાસ્ત્રનું થોડું જ્ઞાન, શાસ્ત્રની થોડી સમજણ દરેક વૈષ્ણવ માટે અતિ આવશ્યક છે, દરેક ભક્તિ માર્ગી માટે આવશ્યક છે। આટલા સમયના ગાળામાં શાસ્ત્રીજી દ્વારા અને આ પુષ્ટિરસ પરિવાર જે સફળ રીતે ચલાવી રહ્યા છે એવા યુવા ભાગવતાચાર્ય આદિત્યભાઈ દ્વારા
સરસ રીતે એક આયોજન થયું, જેમાં વલ્લભકુલના આચાર્યશ્રીઓના આશીર્વાદ અને આજ્ઞા પણ રહેલી છે. અલગ અલગ વિષયો જેવા કે શ્રીમદ ભાગવતના સુબોધિનીજી, શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીનાથ ચરિતામૃત, 16 ગ્રંથો, શ્રી મહાપ્રભુજીના ઘણા ગ્રંથો, શ્રી ગોપીનાથજી કૃત સાધન દીપિકા, જે સંસ્કૃત ગ્રંથો છે તેમની પણ ખૂબ સારી રીતે છણાવટ અને પ્રવચનો અને સત્સંગ થયા. સાથોસાથ વ્રજભાષાના ગ્રંથો, શ્રી હરરાય મહાપ્રભુ કૃત ગ્રંથો, વ્રજયાત્રા, વ્રજભૂમિના મહાત્મ્યના ગ્રંથો અને દયારામભાઈ કૃત ભક્તિ પોષણ જેવા ભાવવાહી ગુજરાતી ગ્રંથોનો પણ સમાવેશ કરીને ખૂબ સરસ રીતે વૈવિધ્યસભર સત્સંગનું આયોજન શાસ્ત્રીજી દ્વારા થયું છે. શાસ્ત્રીજીને પ્રભુ ખૂબ ખૂબ નિરોગી દીર્ઘાયુ પ્રદાન કરે અને આવી જ રીતે સંપ્રદાયની સેવા તેમના દ્વારા થતી રહે, વૈષ્ણવોને ભાવ અને જ્ઞાનનું પોષણ મળતું રહે. કારણ કે હું તો આપણા પુષ્ટિ માર્ગના જેટલા પણ શ્રી મહાપ્રભુજીનો અર્થ શ્રીમદ ભાગવત ઉપર કરે છે એ તમામ લોકોને કિંમતી ગણું છું, કે જે આજના સમયમાં હકીકતમાં કિંમતી લોકો છે. તેમને આપણે સૌ બાળકો અને વૈષ્ણવો બધા મળીને સંભાળીએ અને એમનું મહત્ત્વ સમજીએ કે કેટલું બધું આપણા જીવન માટે, વૈષ્ણવી જીવન માટે આ સત્સંગ અતિ અગત્યનો છે. અને એ આવા બધા જે આપણા વૈષ્ણવ શાસ્ત્રીજીઓ છે કે જેમને શ્રી મહાપ્રભુજી ગુસાઈજીમાં પણ એટલો જ ભાવ છે અને એમના ગ્રંથો દ્વારા તેઓ વૈષ્ણવના ભાવનું પોષણ કરે છે, જ્ઞાનનું પોષણ કરે છે. તો ખૂબ ખૂબ શાસ્ત્રીજીને સાધુવાદ અને ફરીથી પુનઃ ખૂબ શુભકામનાઓ, અભિનંદન અને આશીર્વાદ આપું છું. અસ્તુ. शंख चक्र गदाधारी श्री मथुराधीश प्रभु करुण ग्राम नदी कूलाद स्वयं प्रादुर्बभूवय पद्मनाभ मनः कामम पूरयिता तनुरूप धृत पातुनो संख्यान जीवान केवलम कृपया तया. नमो भगवते तस्मै कृष्णाय अद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः. श्रीमन मथुराधीश प्रभु एवं श्रीमदाचार्य चरण की कृपा से आदरणीय श्री कृष्णदत्त शास्त्री जी द्वारा विज्ञान के, टेक्नोलॉजी के माध्यम से कोरोना काल में जो ऑनलाइन प्रभु की नाम सेवा हुई है वह सर्वजन हिताय ही सिद्ध हुई होगी. इदम नामात्मकम भगवतो रूपम, यह नामात्मक भगवत रूप प्रत्येक श्रोता के गृह में बिना किसी हेतु के आपने पधराया. श्री आचार्य चरण भी श्रीमद् भागवत आदि द्वारा हेतु रहित भगवत नाम ग्रहण को ही सर्वश्रेष्ठ स्वीकार करते हैं. पठनीयम प्रयत्नेन निर्हेतुकम अदम्भतः. इसलिए पुष्टि भक्ति मार्ग में तो स्वरूप सेवा एवं नाम सेवा निर्हेतुकम अदम्भतः ही होनी चाहिए. आपके द्वारा यह महत् कार्य अभिनंदनीय है. परंतु आपने जो पत्र में इस ज्ञान यज्ञ के समापन के विषय में कहा है उस पर आप पुनः विचार करें. इस माध्यम से अनेक वैष्णव को लाभ हुआ है और भी लाभान्वित होंगे, ऐसी मेरी इच्छा है. श्री हरि की कथा तो अनंत है और अनंत कथा का भगवत नाम का समापन कैसा, संभव ही नहीं. प्रत्यक्ष एवं विज्ञान के माध्यम से आपका यह ज्ञान यज्ञ सर्वदा अवच्छिन्न रहे. भगवान नाम सेवार्थ प्रभु से यही प्रार्थना है कि आप स्वस्थ और दीर्घायु होकर इस ज्ञान यज्ञ को अर्थात नामात्मक भगवत सेवा द्वारा सभी को सदैव लाभान्वित करते रहें. भगवत कृपा से आपके परिवार में नाम सेवा की परंपरा, कथा इत्यादि के माध्यम से अवच्छिन्न रूप से चलती रहे और आपके चिरंजीव सुपुत्र द्वारा भी यह सदैव सेवा होती ही रहे. यही श्रीमन मथुराधीश प्रभु के चरणों में प्रार्थना है.
अतः श्री आचार्य चरण के पत्रावलंबन ग्रंथ के अंतिम वचन सदा स्मरण में रहने चाहिए। विद्वद्भिः सर्वथा श्राव्यम ते ही सन्मार्ग रक्षकाः। आपको पुनः भूतकाल में कोरोना काल में की गई नाम सेवार्थ अभिनंदन एवं भविष्य में भी होने वाली नाम सेवार्थ शुभाकांक्षा किम अधिकम। कृष्णं वंदे जगद्गुरु। जय द्वारिकाधीश। पुष्टि रस परिवार द्वारा श्रीमद् भागवतजी तथा संप्रदायના અનેક ગ્રંથોનું ખૂબ જ સુંદર, રમણીય અને માર્મિક સમય સમય પર વક્તવ્ય આવતા રહ્યા છે। બહુ સુંદર વેબિનારો પણ અનેક પ્રકારે લોકડાઉનના સમયમાં, કોરોના કાલમાં ખૂબ સુંદર રીતે વૈષ્ણવોએ આનો લાભ લીધો છે। વર્ષ 2020માં વૈશ્વિક મહામારી વખતે પણ આ સંસ્થાએ ખૂબ સુંદર ભાગવતજીનું કાર્ય કર્યું છે। શ્રી કૃષ્ણ શાસ્ત્રીજી સંપ્રદાયના એક મૂર્ધન્ય વિદ્વાન છે, યુવાન છે, તરવરાટ છે, થનગનાટ છે। સંપ્રદાય માટે કંઈક કરવાની એમની ભાવના છે। એવા શ્રી કૃષ્ણદત્ત શાસ્ત્રીજી, જે આદરણીય શ્રી નિરંજનભાઈ શાસ્ત્રીજી, જેઓએ શ્રીમદ ભાગવતજીના અનેક કથા પ્રવચનોના આયોજનો કર્યા હતા અને સંપ્રદાયની દૃષ્ટિએ, સુબોધનીજીની દૃષ્ટિએ એમણે ખૂબ સંપ્રદાયનો પ્રચાર પ્રસારનું સુંદર કાર્ય કર્યું। એમના જ દીકરા શ્રી કૃષ્ણદત્તભાઈ આજે ખૂબ સુંદર શ્રીમદ ભાગવતજીના કાર્યમાં લાગેલા છે। મૂળ ભાગવત પારાયણનું પણ એમણે જે રીતે રેકોર્ડિંગ કર્યું છે એ ખરેખર ખૂબ જ ધન્યવાદને પાત્ર છે। વૈષ્ણવ સંપ્રદાય એમના આ પ્રયત્નનો લાભ લે અને સંપ્રદાયની સેવા માટે શાસ્ત્રીજી એમનું જીવન સમર્પિત કરે, એ જ અભ્યર્થના પ્રભુના ચરણોમાં સમર્પિત કરીને વિરામ લઉં છું। શ્રી કૃષ્ણાય નમઃ। શ્રી ગોપીજન વલ્લભાય નમઃ। ઘણી પ્રસન્નતા થાય છે કે પરમ ભગવદીય શ્રી કૃષ્ણદાસ શાસ્ત્રીજીએ માર્ચ 2020 જ્યારે કોરોના પીરિયડ ચાલ્યો ત્યારથી લઈ અત્યાર સુધી વૈષ્ણવોને પુષ્ટિમાર્ગીય જ્ઞાન ઓનલાઈન વ્યાખ્યાન દ્વારા આપ્યું અને લગભગ 850 જેટલા વ્યાખ્યાનો થયા। એ ઘણો જ આનંદનો વિષય છે। વૈષ્ણવોને પુષ્ટિમાર્ગની ખૂબ જાણકારી બહુ સુંદર રીતે આપી। આપણે ત્યાં શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી સિદ્ધામુક્તાવલીમાં કે કૃષ્ણ સેવા સદા કાર્યા। પુષ્ટિમાર્ગનો મુખ્ય સિદ્ધાંત જે છે તે ભગવત સેવા, પુષ્ટિ જીવ ભગવત સેવા માટે જ પ્રગટ થયા છે। ભગવદ્રૂપ સેવાર્થમ તસ્ય નાયથા ભવેત। અને ભક્તિનો અર્થ પણ પ્રેમપૂર્વિકા સેવા થાય। એ સેવા આપણે કેવી રીતે કરવી, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી શાસ્ત્રમ અવગત્ય મનોભાગ દેહી કૃષ્ણ સેવ્ય। શાસ્ત્રને જાણીને અને મન વાણી કાયાથી સેવા કરવી। શાસ્ત્ર આપણા માટે કયા? ભગવદ્ ગીતા, ભાગવત, જે ભક્તિમાં જ ભક્તિનું નિરૂપણ જેમાં થયું હોય, શ્રી મહાપ્રભુજી, શ્રી કુસાઈજીના ગ્રંથો, હરરાય મહાપ્રભુજીના ગ્રંથો, પરવર્તી આચાર, સપ્તાહ આચાર્ય, બધા આચાર્યના જે ગ્રંથો છે એનું છનન મનન કરતા રહેવું, શ્રવણ કીર્તન સ્મરણ કરતા રહેવું, જેનાથી મહાત્મ્ય જ્ઞાન દ્રઢ થાય પ્રભુનું, પ્રભુમાં અસંભાવના, વિપરીત ભાવના દૂર થાય, જીવનો અપરાધ દૂર થાય, સ્વામી સેવક ભાવ દ્રઢ થાય। ઠાકોરજી આપણા સ્વામી છે અને આપણે એના સેવક છીએ। અલૌકિક સ્વામી છે પ્રભુ। તો ભક્તિની દ્રઢતા માટે સતત સત્સંગની આવશ્યકતા છે। સત્સંગમાં આદ્ય શાસ્ત્રોનું શ્રવણ કીર્તન સ્મરણ કરતા રહેવું। તો શ્રી ગોપીનાથ પ્રભુજન બી આ જ આજ્ઞા કરી રહ્યા છે કે ભક્તિના બે અંશ છે, મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુધર સત્વધિક સ્નેહ। અને મહાત્મ્ય જ્ઞાન આપણને ક્યાંથી મળશે? તો કે ઠાકોરજીએ જે ભગવત શાસ્ત્ર પ્રગટ કર્યા છે એના દ્વારા ઠાકોરજીનું મહાત્મ્ય જ્ઞાન મળશે।
એ શાસ્ત્રોમાં ઠાકોરજીની દિવ્ય જન્મલીલા, દિવ્ય ચરિત્રો છે એનું સતત શ્રવણ કીર્તન સ્મરણ કરતા રહેવું. તો આ સત્સંગ કરવામાં શ્રી શાસ્ત્રીજીએ ખૂબ જ સુંદર ભાગ ભજ્યો, પોતાનું કર્તવ્ય નિભાવ્યું. વૈષ્ણવોને એવા કોરોના કાળના પીરિયડમાં પણ ભગવદ આશ્રયની દ્રઢતા કરાવી એ ખૂબ સુંદર આનંદનો વિષય છે. અને શ્રી કૃષ્ણ શાસ્ત્રીજીને ખૂબ આશીર્વાદ અને ખૂબ શુભકામના કે આગળ પણ આવા જ આપણા કાર્યક્રમો થતા રહે. શુભમસ્તુ. પરમ ભાગવત ભગવદીય પુષ્ટિ ગ્રંથોના મર્મજ્ઞ વિદ્વત્વર્ય શ્રી કૃષ્ણદત્ત શાસ્ત્રીજી પુષ્ટિરસ પરિવાર સંસ્થા દ્વારા આયોજિત વેબિનાર રૂપ પુષ્ટિરસ જ્ઞાન યજ્ઞ સત્રનું આપે વર્ષ 2020 એપ્રિલથી મહામારીના કઠિન સમયમાં ચાલુ કર્યો, જે અદ્યાવધિ ચાલુ રાખ્યું હતું ને હવે એ પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યું છે. આ જ્ઞાન યજ્ઞ આપે એવા સમયમાં ચાલુ કર્યો હતો જ્યારે મહામારીના કઠિન અને કઠોર સમયમાં માનવ સમાજ માનસિક, શારીરિક અને આર્થિક બધી જ રીતે તૂટી રહ્યો હતો. સમાજના લોકોમાં માનસિક મનોબળ તો સાવ જ તૂટી રહ્યું હતું. ત્યારે મનને આધ્યાત્મિક રીતે સહાય કરે અને મનનું ઉત્થાન કરે તેવા સાથની ખૂબ જ જરૂર હતી. એટલું જ નહીં, આ સમય દરમિયાન પોતાના સ્વજનોને પણ ગુમાવવા, પોતાના પરિવારને ગુમાવવો કોરોનાની અંદર, આ બધું પણ ખૂબ જ મનને તોડી નાખે એવું થઈ રહ્યું હતું. દીર્ઘકાળ ચાલેલ આ મહામારીના કપરા દિવસો દરમિયાન શ્રીમદ ભાગવતનો કલૌ કેશવ કીર્તનાનો દિવ્ય સંદેશ આપીને પુષ્ટિ સૃષ્ટિના વૈષ્ણવોના નિજ સેવ્ય શ્રી ઠાકોરજીના સ્વરૂપમાં વિશેષ પ્રેમ અભિવૃદ્ધિ, સેવામાં ભાવ પોષણ, લૌકિક ભયની નિવૃત્તિ તેમજ મનોબળ મક્કમ રહે તેવા અનેક ઉમદા હેતુથી નિસ્વાર્થ ભાવે આપે શાસ્ત્રીજી જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીના દિવ્ય સંદેશ અપસ્ના જ ગ્રંથો દ્વારા જુદા જુદા વિષયો પર વેબિનાર યોજી નિસ્વાર્થ ભાવે જે સેવા કરી છે, ભયભીત, દુઃખી, હતાશ, નિરાશ જનોના મનોબળને જે સધિયારો આપ્યો છે તે ખરેખર પ્રશંસનીય છે, ખૂબ ઉત્તમ છે. આ દરમિયાન શ્રીમદ ભાગવત કથારસ પાનથી લઈ પુષ્ટિ માર્ગના લગભગ ઘણા બધા ગ્રંથો, ટીકા સહિત વેબિનારમાં લગભગ 848 જેટલા કુલ વક્તવ્ય આપ્યા. તે ખરેખર જનસેવા જ નહીં પરંતુ શ્રી મહાપ્રભુજીના સાચા નિષ્ઠ સેવક તરીકે અતિ ઉત્તમ સેવા બજાવી છે. તે માટે મારા ભાવને અભિવ્યક્ત કરવા માટે મારી પાસે આપને માટે શબ્દ નથી. જેટલું પણ કહું એટલું ઓછું પડે છે. એમાં શક નથી, મારા પ્યારા શ્રી વલ્લભ પણ ખૂબ જ પ્રસન્ન થયા છે. ખરેખર શાસ્ત્રીજી
આપ સંપ્રદાયનું ગૌરવ છો અને અમારે ત્યાં આવા વિદ્વાન છે તેનો અને હું અને પૂરો સંપ્રદાય ગૌરવ અનુભવીએ છીએ. ખરેખર આપ જેવા વિદ્વાન જેનો સંબંધ અમારા ઘર સાથે ચાર પેઢીથી ચાલ્યો આવે છે. એટલું જ કહીશ કે જેમ શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે તે હિ સન્માર્ગ રક્ષકા, સંપ્રદાયની સેવા, સંપ્રદાયની રક્ષા, સંપ્રદાયનું પોષણ એ બધાની અંદર આપના અમૂલ્ય ફાળા માટે હું શું કહી શકું. આખો સંપ્રદાય આપને માટે ગૌરવ અનુભવે છે અને જે પરિસ્થિતિની અંદર આપે પુષ્ટિ માર્ગના લગભગ વિષયોને આપે છે તે સમજાવ્યા છે ને આ દરમિયાન અનેક લોકો મનને જે શાંતિ મળી છે, જે આનંદ મળ્યો છે, જે પ્રભુનું સ્મરણ થયું છે એ ખરેખર ખૂબ ઉત્તમ છે અને સરાહનીય છે. વિશેષ શું કહું, આપના જેવા આપના પુત્ર પણ આદિત્ય શાસ્ત્રી પણ આજે એટલા જ તૈયાર થઈ રહ્યા છે, તૈયાર છે અને થઈ રહ્યા છે. હું એટલું જ કહીશ, શાસ્ત્રીજી આપને મારા ભૂરી આશીર્વાદ છે, શુભકામના છે. પ્રભુ શ્રી મહાપ્રભુ આપની પાસે આ પુષ્ટિમાર્ગીય ખૂબ સેવા કરાવે, અનેક લોકોને ભાવનું પોષણ મળે, પુષ્ટિમાર્ગને સમજે જાણે અને એ રીતે આજના યુવાન પેઢી પણ આગળ વધે એ જ મારી શુભકામના અભિવ્યક્ત કરું છું. અને આપને તેમજ આદિત્ય શાસ્ત્રીજીને પણ ખૂબ મારા આશીર્વાદ આપું છું. આદિત્ય શાસ્ત્રી આવતીકાલની આશા છે. ખરેખર એમના દ્વારા અનેક યુવાન પેઢી આજે આગળ આવશે એવી હું આશા વ્યક્ત કરું છું. વિશેષ કંઈ ન કહેતા શ્રી મહાપ્રભુજીના ચરણોમાં હું એટલી જ વિનંતી કરું છું કે આપને દીર્ઘ આયુષ્ય આપે અને આવા અનેક કાર્યો પુષ્ટિ માર્ગના કરાવે. અને એટલું જ નહીં પરંતુ લોકોને માનસિક ખૂબ સધિયારો મળે, પુષ્ટિ સંપ્રદાયને જાણે પછાણે અને એ રીતે સેવામાં પણ આગળ વધે. બસ એ જ અમારી શુભકામના અને આપને આશીર્વાદ. નમામિ શ્રીદ્વારિકાધીશં શોભયા નિત્યસેવિतं શંખચક્રાદિસંયુક્तं ઘનશ્યામં ચતુર્ભુજં. નમામિ શ્રીલાલપ્રભુ શ્રીવિઠ્ઠલેશ સુપૂજિતમ આનંદઘનગૌરાંગમ યશોદોત્સંગલાલિતમ પુષ્ટિમાર્ગીય સર્વજ્ઞ કરુણારસપૂરિતઃ શ્રેષ્ઠ ફલપ્રદાતા ચ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આપ સૌ મારા આત્મીયજન સ્વજન, ખૂબ આનંદનો અવસર છે. મારા પિતૃચરણના પરમ મિત્ર, આત્મીય, અને હું જેમને હંમેશા કાકા કહીને સંબોધન કરતો એવા શ્રી નિરંજનભાઈ શાસ્ત્રીજી, એમણે આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદના પ્રમુખ પદે રહી પુષ્ટિમાર્ગની ખૂબ નામ સેવા કરી, ખૂબ પુષ્ટિમાર્ગનો પ્રચાર પ્રસાર કર્યો, અનેક સત્રોનું આયોજન કરી લોકોને ખૂબ પોષણ આપ્યું અને ઘણા લોકોને સન્મુખ કર્યા. એમના પિતા શ્રી રમણલાલ શાસ્ત્રીજી
એમના પણ સાનિધ્યનો મને લાભ મળ્યો. એમના પિતા શ્રી જ્યેષ્ઠારામ શાસ્ત્રીજી આખી આ પરંપરાએ પુષ્ટિ માર્ગની ખૂબ દિવ્ય સેવા કરીને એ જ પરંપરામાં શ્રી નિરંજનભાઈ શાસ્ત્રીજીના સુપુત્ર શ્રી કૃષ્ણદત્ત શાસ્ત્રીજી જે મારા સહાધ્યાયી પણ છે અને ખૂબ આત્મીય મિત્ર પણ છે. આ દિવ્ય વારસો એમણે સંભાળ્યો અને પુષ્ટિ માર્ગનું ખૂબ ઊંડું જ્ઞાન પ્રાપ્ત કરી શ્રી મહાપ્રભુજીના મત અનુસાર, શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર અનેક સત્રોનું આયોજન કરીને પુષ્ટિ માર્ગનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો. અને એમની જ પરંપરામાં શ્રી આદિત્ય શાસ્ત્રીજી જે દીક્ષા દ્વારા મારા શિષ્ય પણ છે અને મારા પુત્રતુલ્ય પણ છે અને ખૂબ મારા પરમ સ્નેહી પણ છે. એમણે ખૂબ જ નાની વયે આ જ પરંપરામાં ઊંડો રસ લઈ સંપ્રદાયનું અધ્યયન કર્યું, શાસ્ત્રનું અધ્યયન કર્યું અને 20 વર્ષની વયે ઇન્ટરનેશનલ રિલિજન કોન્ફરન્સમાં એમણે હિસ્સો લીધો અને પુષ્ટિ માર્ગનો પ્રચાર કર્યો. ઊંડાણથી પુષ્ટિ માર્ગ અંગ્રેજીમાં એમણે ત્યાં લોકોને સમજાવ્યું. હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત ચારે ભાષાઓમાં સારા પ્રવચન આપે છે અને ખૂબ ઝડપથી આ પરંપરામાં એમનો વિકાસ થઈ રહ્યો છે. 2020માં જ્યારે લોકડાઉન આવ્યો ત્યારે એક પ્રકારે લોકો માનો ઘરમાં કેદ થઈ ગયા. લોકો મૂંઝાયા કે હવે શું કરવું. અને આવા સમયમાં આપ જાણો છો સૌ કે મીડિયાને, સોશિયલ મીડિયાનો જે પ્રભાવ છે, ઘરમાં બેસીને નવરો માણસ શું કરે? ટીવી જોવે, સિરિયલો જોવે, મોબાઈલમાં ચેટિંગ કરે અને પછી ખોટા રવાડે ચડી જાય અને ઓર ભગવદ વિમુખ થઈ જાય. ત્યારે લોકડાઉનના સમયનો પૂર્ણ સદુપયોગ કરી કૃષ્ણદત્ત શાસ્ત્રીજી અને આદિત્ય શાસ્ત્રીજીએ અનેક વેબિનારોનું આયોજન કર્યું અને આ સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી મહાપ્રભુજીના ગ્રંથો, શ્રી ગોપીનાથજી પ્રભુચરણના ગ્રંથો, શ્રી ગુસાઈજી પ્રભુચરણના ગ્રંથો ઉપરાંત સુબોધનીજી, ષોડશ ગ્રંથ, શ્રી ગોપીનાથજી કૃત સાધન દીપિકા અને અનેક ગ્રંથો દ્વારા વેબિનારનું આયોજન કરી વિશ્વ સ્તર પર અનેક લોકોને આ પુષ્ટિ માર્ગીય સિદ્ધાંત, આચરણ પ્રણાલી, સાધન પ્રણાલી આ બધાનું ઊંડું જ્ઞાન આપ્યું. લોકોનો રસ જળવાઈ રહ્યો અને કહે છે ને, કલૌ કેશવ કીર્તનાથ. આ કલિયુગમાં હરિકીર્તનની પ્રધાનતા છે. ભગવાન શ્રી કૃષ્ણનું કેશવનું નામ કર્ણમાં પડતા જીવ કૃતકૃત્ય થઈ જાય. કલેર દોષ લીધે રાજન અસ્તિ એકો માન ગુણ કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગા પરમરજ. કલિયુગ અનેક દોષોનો ભલે નિધિ છે, પણ એનો મોટો સદગુણ એ છે કે ભગવાન શ્રી કૃષ્ણનું કથા કીર્તન શ્રવણ કરી અને જીવ કૃતકૃત્ય થઈ જાય, પ્રભુને પામી શકે. શ્રી મહાપ્રભુજી પણ સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે ભગવાન શ્રી કૃષ્ણ રસરૂપ છે તો પ્રભુનું નામ રસાયણ છે. નામ સેવા એ સ્વરૂપ સેવાનું પ્રવેશ દ્વાર છે. નામ દ્વારા જીવ પ્રભુના ધામ સુધી પહોંચી શકે છે. અને કલિયુગમાં ભક્તિ પ્રાપ્તિનું સૌથી શ્રેષ્ઠ સાધન એ ભગવદ નામ, ભગવદ કથા છે. તે માટે અનેક લોકોને એમણે ખૂબ પ્રોત્સાહિત કર્યા અને લોકોનો રસ ટકાવ્યો, જાળવી રાખ્યો. ત્યારે મને ખૂબ જ પ્રસન્નતા થઈ. ઘણી વેબિનારમાં હું પણ સાથે જોડાયો અને ખૂબ સુંદર એમનો લાભ બધાએ લીધો. આ વર્ષે રાધાષ્ટમીથી જે પુષ્ટિ માર્ગ હવેલીઓમાં ભાગવતજીની પરંપરા છે, શ્રી આદિત્ય શાસ્ત્રીજીની ભાગવત કથા શ્રી દ્વારકાધીશજીની હવેલીમાં સંપન્ન થશે. ગયા વર્ષે પ્રથમ એમના જીવનની કથાના કેરિયરની શરૂઆત જ શ્રી દ્વારકાધીશ પ્રભુના સાનિધ્યમાં એમણે કર્યું. અને આ સ્થાન એવું છે, મારો અનુભવ છે, જેમણે શ્રી દ્વારકાધીશ પ્રભુને પોતાની કલા કે પોતાની સેવા કે પોતાની વાણી સમર્પિત કરી
એ બધા જે સર્વોચ્ચ શિખર પર છે. તો હું ઠાકોરજીને વિનંતી કરું કે આ 12 પેઢીની જે શ્રીમદ ભાગવતજીની પરંપરા છે, આ વંશમાં જે જળવાઈ છે, ઠાકોરજીને અવિચ્છિન્ન રાખે. પરમ આદરણીય શ્રી નિરંજન કાકાની જેમ જ શ્રી કૃષ્ણદત્ત શાસ્ત્રીજી દ્વારા સંપ્રદાયનો ખૂબ બહોળો પ્રચાર પ્રસાર થાય. કારણ કે હું તો હંમેશા કહું છું, કથાકારો આજે આ જગતમાં ઘણા બધા છે, પણ સંપ્રદાયનિષ્ઠ અને આચાર્યનિષ્ઠ કથાકાર અને વળી સંપ્રદાયનું જેમણે ઘન અધ્યયન કર્યું હોય, સુબોધનીજીના માધ્યમથી જે શ્રીમદ ભાગવતજીનો પ્રચાર પ્રસાર કરતા હોય, જે માયાવાદી ભાગવત ન વાંચે પણ શ્રી આચાર્ય ચરણના શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનો પ્રચાર પ્રસાર કરતા હોય, એવા વિદ્વાનો બહુ જૂથ છે. અને વૈષ્ણવોએ વિશેષ રૂપે એવા જ વિદ્વાનોને શ્રવણ કરવા જોઈએ, જેનાથી ખરા અર્થમાં એમના ભાવનું પોષણ થાય અને ભાવ ટકે. બાકી આજે માયાવાદી ભાગવત વાંચવાવાળા તો ઘણા બધા છે, અને ઉલટું ગમે તેવી વાણી શ્રવણ કરી અને લોકો દિગ્ભ્રમિત થાય છે. તો એ માટે આચાર્યનિષ્ઠ અને સંપ્રદાયનિષ્ઠ જે આવા વિદ્વાન શાસ્ત્રીજી છે, એમને બધાએ પ્રોત્સાહન અને પોષણ આપવું જોઈએ. તો ખૂબ ખૂબ મને પ્રસન્નતા છે. તો ઠાકોરજી એમની આ પરંપરાને અવિચ્છિન્ન રાખે અને અમારા આદિત્યો ખૂબ આગળ વધે જીવનમાં, અને એમના વડીલોની આ પરંપરાને સદાય જીવંત રાખી શ્રી વલ્લભના અમારનો ખૂબ સુંદર પ્રચાર પ્રસાર શ્રી વલ્લભના મત અનુસાર કરે. એવા વડીલ છું, ગુરુ છું, પિતા તુલ્ય છું, એટલે આશીર્વાદ આપવાનો પૂર્ણ અધિકાર છે. અને કૃષ્ણદત્ત શાસ્ત્રીજી ભલે વયમાં મારાથી નાના છે, વિદ્વાન છે, એટલે મિત્ર તરીકે અને આચાર્ય તરીકે પણ આશીર્વાદ આપવાનો અધિકાર છે. એટલે મેં ખૂબ હૃદયથી આશીર્વાદ આપું કે શ્રી વલ્લભની સદૈવ કૃપા આપના સમગ્ર પરિવાર પર રહે. અને પુષ્ટિમાર્ગનો જે સિદ્ધાંત છે, સેવાયામ વા કથાયામ વા યસ્યાશક્તિ દ્રઢા ભવે, તો આપ સતત ભગવત સેવા પરાયણ પણ રહો અને નામ સેવા દ્વારા પણ સંપ્રદાયનો ખૂબ પ્રચાર પ્રસાર કરો અને લોકોને પ્રભુની સન્મુખ કરો. આપના પર ઠાકોરજીની ખૂબ ખૂબ કૃપાની વૃષ્ટિ થાય, એ જ હૃદયથી પ્રભુના ચરણ કમલમાં વિનંતી અને ખૂબ ખૂબ શુભકામના આપને પાઠવું છું. ઇતિ. श्री भागवत प्रतिपद मणिवर भावांशु भूषिता मूर्ति श्री वल्लभाभिधानस तनोतु निजदासस्य सौभाग्यम. परम आनंद का विषय है. यह कहते हुए मुझे बड़ा हर्ष हो रहा है. श्रीमद् भागवत के पद्म पुराण के महात्म्य के अंतर्गत कलयुग के धर्मों में एक बात बताई गई कि कलयुग में नहीं वैष्णवता कुत्र संप्रदाय पुरस्सरा. संप्रदाय की परंपरा पूर्वक वैष्णवता का दर्शन और संप्रदाय की परंपरा पूर्वक ज्ञान प्राप्ति, भक्ति प्राप्ति आदि आदि सब अत्यंत दुर्लभ हो जाएंगी, अत्यंत दुर्लभ हैं. यह उसी समय श्री नारद जी ने देखकर कह दिया था. ऐसी कलयुग की विकट स्थिति में जहां संप्रदाय की परंपराओं में संप्रदाय के सिद्धांत के अनुरोध पूर्वक पढ़ने वाले, चिंतन करने वाले विद्वानों का अकाल सा पड़ता जा रहा है,
ऐसी इस वर्तमान कलयुगीन देश काल की परिस्थिति में अपनी कई पीढ़ी से परंपरागत विद्वान मुंबई निवासी मेरे अत्यंत प्रिय उदार और स्नेह स्वभाव वाले श्रीमान पंडित श्री कृष्णदत्त शास्त्री जी, जिनके पिताजी आदरणीय गोलोकवासी श्री निरंजन भाई शास्त्री जी का भी मेरे ऊपर अत्यंत स्नेह था। उन्हीं के आत्मज श्री कृष्णदत्त जी शास्त्री जी अपनी परंपरा का, विद्वत परंपरा का अनवरत अनुशीलन कर रहे हैं, अनुवर्तन कर रहे हैं और सदाचरण कर रहे हैं। इसका मुझे बहुत आनंद है। लगभग 2.25 वर्ष से संपूर्ण श्रीमद् भागवत पर उनका सत्संग चल रहा था। कई सत्र मैंने भी सुने जिसमें श्री सुबोधिनी जी के भाव, श्री भागवत तत्वार्थ दीप निबंध के भाव, श्री पुरुषोत्तम सहस्त्र नाम के नामों का आधार, श्री बालक प्रबोधिनी टीका आदि का सबका एक भाव समन्वय करके उन्होंने व्याख्यान किया है। मेरे संज्ञान के अनुसार उन्होंने इस 2.25 वर्ष में लगभग 475 सत्र संपूर्ण श्रीमद् भागवत के इस प्रकार से किए हैं, जो कि मुझे लगता है कि पुष्टि मार्गी ये कथा परंपरा में एक बहुत ही उपयोगी सिद्ध होंगे। आने वाली परंपरा को इनसे बड़ा आधार मिलेगा। वर्तमान में विद्या का विलास लुप्त होता जा रहा है। ऐसी स्थिति में आदरणीय शास्त्री जी के इस अथक परिश्रम की बहुत आवश्यकता थी। श्रुति ब्राह्मण को कहती है कि तद्धि तपः हे विप्रदेव, यह जो आप शास्त्रों का स्वाध्याय करते हैं और प्रजा के हित में उपदेश करते हैं, जीव के परलोक कल्याण के लिए, यही तुम्हारा तप है, यही तुम्हारा तप है। आदरणीय शास्त्री जी ने अत्यंत तप करके यह एक अभूतपूर्व महनीय कार्य किया है, जो विशेष करके पुष्टि परंपरा के कथाकार विद्वान महानुभावों को अत्यंत उपयोगी सिद्ध होगा। और भी षोडश ग्रंथ के सत्र, श्री गीता जी आदि ग्रंथों के सत्र आदरणीय शास्त्री जी ने बहुत सत्र किए। और यदि श्रीमद् भागवत के सभी सत्रों को और षोडश ग्रंथादि के सभी सत्रों को मिलाएं तो इनकी संख्या 850 हो जाती है। तो इतने सत्रों का तप करना, वो भी स्वाध्याय प्रवचनाभ्याम मां प्रमदितव्यम, इस स्वधर्म की दृष्टि से करना
बड़ा ही महनीय कार्य है। मैं आदरणीय शास्त्री जी को इसके लिए अत्यंत बधाई देता हूँ। मैं कामना करता हूँ श्री यमुना जी, श्री गोवर्धन प्रभु से कि वे आपको चिरायुष्मान बनाएं, आपको स्वास्थ्य प्रदान करें और इसी प्रकार आप धर्म की, संप्रदाय की, शास्त्रों की सेवा करते रहें। पुनः पुनः आपको बहुत बहुत मेरे धन्यवाद। ब्रज में बैठा हुआ, श्री मधुपुरी में बैठा हुआ मैं आपका मंगलाशंसन करता हूँ। प्रभु करे यह क्रम आपका अनवरत चलता रहे। इसी मंगल कामना के साथ आपको पुनः पुनः बधाई। जय श्री कृष्ण। ओम कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। आचार्य चरणद्वन्द्वं भक्तिज्ञानाब्जभास्करं नमस्यामि मनः कर्म वाग्भिरन्तस्तमोपहम्। भगवतः करुणावरुणालयस्य श्री कृष्णचन्द्रस्य अनुग्रहेण आचार्यचरणानाम् अनुकम्पया भगवत्याः महाराज्ञ्याः श्री कलिन्दनन्दिन्याः यमुनायाः कृपाप्रसादेन श्री भगवद् भक्तिमार्ग विषयकं विपुलं साहित्यं श्री पूज्य चरणैः कृष्णदत्त शास्त्री महोदयैः प्रकाशितं प्रोक्तं च वर्तते। पूज्य श्री कृष्णदत्त निरंजन शास्त्री जीए वर्ष 2020 थी चैत्री संवत्सर थी કે જ્યારે વૈશ્વિક મહામારીની પરિસ્થિતિ ઊભી થઈ હતી ત્યારથી ભગવદીયજનોને ભગવત કૃપાનું અમૃત અને કથાના રસનું અમૃત પ્રાપ્ત થાય અને એના માધ્યમથી ભગવત કૃપાથી પોષણ મળે એ માટે ભક્તિ માર્ગીય વિવિધ ગ્રંથો પર વેબિનારના માધ્યમથી વિવિધ સત્રોનું અને વ્યાખ્યાનોનું આયોજન કરી અને પ્રભુની વિપુલ માત્રામાં નામ સેવા સમર્પિત કરી છે। પૂજ્ય શ્રી कृष्णदत्त निरंजन शास्त्री जी सेवानिष्ठ, कथानिष्ठ, शास्त्रनिष्ठ भगवदीय वैष्णव परिवारना आदरणीय पुष्टिमार्गीय विद्वान छे, रसिक छे, भावुक छे अने परंपराथी वैष्णव परिवार में आचार्य चरणना आश्रित छे। सेवा अने कथा रस बंनेनुं पान एमना द्वारा सतत थया करे छे। कलौ केशव कीर्तनम सेवायां वा कथायां वा यस्या शक्तिर्दृढ़ा भवेत् यावत् जीवं तस्य नाशो न क्वापीति मतिर्मम। सेवा कथा रसमहो नितरां पिबत्वं तव कथामृतं तप्त जीवनम वगैरे द्वारा कथाने एक अमृत कह्युं छे अने ए अमृतनुं रसपान योग्य समये आपे वेबिनार आदिना माध्यमथी समस्त भगवदीयजनोने माटे सुलभ करी आप्युं छे। 25 मार्च 2020 थी शुरू करीने विविध सत्रों, व्याख्यान सत्रों आयोजन थयुं। एमां श्रीमद् भागवत थी आरंभ थयो।
અને ત્યાર પછી વિવિધ પુષ્ટિ ભક્તિ માર્ગીય સદગ્રંથોની કથા સુધા રસનું પાન આપશ્રીએ સુલભ કરાવ્યું છે અને એના માધ્યમથી ચિરકાલ માટે રસિક ભાવુકોને માટે ડિજિટલ માધ્યમથી સુલભ થાય એવી વ્યવસ્થા પણ પ્રભુ કૃપાથી આપે ઉપલબ્ધ કરાવી આપી છે. ગોપી ગીતમાં ગોપીજનોએ જેમ કહ્યું છે ભૂરિદા જનાહા, એ આપે સાર્થક કરી બતાવ્યું છે. 20 જેટલા વિવિધ વિષયો પરના વ્યાખ્યાનો વેબિનારો આપના દ્વારા સંપન્ન થયા છે. શ્રીમદ ભાગવત સુબોધિની રસપાન, શ્રીમદ ભગવદ્ ગીતા, અમૃત તરંગિણી ટીકા, સાધન દીપિકા, નિત્ય સેવા વિધિ શ્લોકા, ષોડશ ગ્રંથ, શ્રી યમનાષ્ટક, મધુરાષ્ટક, શ્રી સર્વોત્તમ સ્તોત્ર, નામરત્નાખ્ય સ્તોત્ર, રાગ ભોગ શૃંગાર, શ્રીનાથજી ચરિતામૃત, શિક્ષાપત્ર, શ્રી બેઠક ચરિત્ર, શ્રી ગોકુલેશ પ્રભુના 24 વચનામૃત, ગિરિયાગ, ભક્તિ પોષણ, સરસ લીલા, બ્રજ યાત્રા, પુષ્ટિ માર્ગીય ચિંતન સત્ર વગેરે વિવિધ વેબિનાર અને વ્યાખ્યાનો આપના થયા છે. આની સાથે સાથે આદરણીય ચિરંજીવી આદિત્ય શાસ્ત્રીજીના પણ અનેક વ્યાખ્યાનો સંપન્ન થયા છે અને આ બધા જ વ્યાખ્યાનોનો એક નિધિ થયો છે. તે કુલ અંદાજિત વક્તવ્યો 848 જેટલા સંપન્ન થયા છે. આ બધા જ વ્યાખ્યાનો આપણને યુટ્યુબ અને વિવિધ ડિજિટલના માધ્યમથી ઉપલબ્ધ થાય છે. આ એક મોટી સેવા અને સમર્પણ આપના દ્વારા સંપન્ન થયું છે. આપ આ કાર્ય કરી અને મોટો ઉપકાર ભગવદીઓ માટે, વૈષ્ણવો માટે કર્યો છે. આપના ઉપર પ્રભુની આચાર્ય ચરણોની અનુકંપા છે અને વૈષ્ણવોનો આપના પ્રત્યે ખૂબ અનુરાગ છે. આપના આ કાર્ય બદલ આપને અનેકશઃ સાધુવાદ, અભિનંદન અને વંદન કરીએ છીએ. આપનું આ કાર્ય છે એ સૌ વૈષ્ણવોને, વિદ્વાનોને, જિજ્ઞાસુઓને લાંબા સમય માટે ઉપકારક બનશે અને ગ્રંથોને સમજવા માટે અને ભાવપુષ્ટ કરવા માટે ઉપકારક થશે. શાસ્ત્રે સ્કંદે પ્રકરણે ધ્યાયે વાક્ય પદેક્ષરે એકાર્થમ સપ્તધા જાનન અવિરોધેન મુચ્યતે. એ પ્રમાણે શ્રીમદ ભાગવતાદિ ગ્રંથોના અર્થઘટન, વ્યાખ્યાન કઈ રીતે અવિરોધથી સંપન્ન થાય એ આપના વ્યાખ્યાનોમાં સુલભ થાય છે અને આપના જે વક્તવ્યો હોય એ પ્રમાણપૂર્વકના અને વ્યવસ્થિત સિદ્ધાંત સંમત વ્યાખ્યાન હોય છે. એ વિવિધ સત્રોમાં, વિવિધ સભાઓમાં આપને અનેક વખત શ્રવણ કર્યા છે. એમાં પણ આપની સ્વાધ્યાય નિષ્ઠા, સેવા નિષ્ઠાનો પરિચય ઉપલબ્ધ થાય છે. શાસ્ત્રમ અવગત્ય કાયવાંગ મનોભિ કૃષ્ણ સેવ્ય, એ શ્રીમદ આચાર્ય ચરણની આજ્ઞા અનુસાર આપના દ્વારા આ જે કાર્ય સુલભ થયું છે એ માટે આપને પુનઃ પુનઃ વંદન અને અભિનંદન, અનેકશઃ સાધુવાદ. જય શ્રી કૃષ્ણ. योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम् अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्. परमश्रद्धेयाः परमपूज्याः अस्माकं
सर्वेषाम् आराध्य देवाः भगवन्तः पुराणपुरुषोत्तमाः तथा च परमपूज्याः जगद्गुरवः श्रीमद्वल्लभाचार्याः पूज्याः श्रीकृष्णशङ्करशास्त्रिणः पूज्याः श्री आदित्यशास्त्रिणः तथा भवन्तः सर्वेपि सज्जनाः स्वजनाः वैष्णवाः कौटुंबिनाः भगवान पुराण पुरुषोत्तमના અનુગ્રહથી ભીષણ કલિકાલમાં જેઓએ ભગીરથ કાર્ય કર્યું છે એવા પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજીને સદૈન્ય ભાવે પ્રણામ કરીએ. પહેલાના સમયમાં ઋષિમુનિઓ પુરાણોના દીર્ઘ સત્ર કરતા. આ વિજ્ઞાનના સમયમાં પૂજ્ય શાસ્ત્રીજી વેબિનારના માધ્યમથી દીર્ઘ સત્ર કરી રહ્યા છે. એ વ્યાખ્યાનમાળાની સંખ્યા સૂચવે છે. શાસ્ત્રના અનેકવિધ પ્રયોજનો છે. જે પ્રયોજનોમાં એક પ્રયોજન એવું છે કે શાસ્ત્ર સાંભળતા સાંભળતા ઉત્તરોત્તર ઠાકોરજીના ચરણોમાં આપણો વિશ્વાસ ભાવ શ્રદ્ધા દ્રઢ થાય, દીનતાનો સંચાર થાય, મૃત્યુનો ભય દૂર થાય, સેવા ભાવ વિકસે, સૌ પ્રત્યે સમદ્રષ્ટિ કેળવાય અને શાસ્ત્રનું શ્રવણ કરતા કરતા ક્યાંક ઋષિ પરંપરાને વંદન કરવાનું મન થાય, આપણા ભવ્ય અને દિવ્ય વારસાને પ્રણામ કરવાનો મનોરથ થાય. પુષ્ટિરસ એવી યુટ્યુબ ચેનલના માધ્યમથી જ્યારે પૂજ્ય શાસ્ત્રીજીને આપણે સાંભળીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે શાસ્ત્ર રસ શું છે. શાસ્ત્ર રસને પુષ્ટ કરવાનું કાર્ય ઠાકોરજીની કૃપાથી જેઓએ કર્યું છે અને જેમના માધ્યમથી અનવરત થતું રહે એવી ઠાકોરજીના ચરણે પ્રાર્થના પણ છે. ભગવાનની કૃપા હોય તો જ આપણે પરમાત્માનું નામ લઈ શકીએ, પરમાત્માના સ્વભાવ અને પ્રભાવને આપણે જાણી શકીએ. કલિયુગની અંદર મનુષ્યના હૃદયમાં એક મૃત્યુનો ભય આ કોવિડના સમયમાં ખૂબ દ્રઢ થયો છે અને એવા સમયમાં વિષમ પરિસ્થિતિમાં જેમણે પોતાની ચિત્તવૃત્તિને સમ રાખીને ભયગ્રસ્ત લોકોને ભયમુક્ત કર્યા છે, રસરહિત લોકોને રસ સહિત કર્યા છે અને જેમણે પુષ્ટિનો રસ ખૂબ પ્રસારિત કર્યો છે, ઠાકોરજીની પોષણ લીલાને જેમણે ખૂબ પ્રાધાન્ય આપ્યું છે એવા પૂજ્ય કૃષ્ણદત્ત શાસ્ત્રીજીના માધ્યમથી આ વિજ્ઞાન જગત, યુટ્યુબ જગત પણ ખૂબ સમૃદ્ધ બને. એમાં પણ સાચો રસ શું છે તેનું લોકોને જ્ઞાન થાય, કારણ કે શાસ્ત્ર ભણવાની એક પદ્ધતિ અન્વય અને વ્યતિરેક પણ છે. શું કરવું એનું જ્ઞાન આપણને અન્વય પદ્ધતિથી ખ્યાલ આવે, શું ન કરવું એનું જ્ઞાન આપણને વ્યતિરેક પદ્ધતિથી ખ્યાલ આવે. પુષ્ટિરસ યુટ્યુબ ચેનલ જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે યુટ્યુબ જગતમાં અન્વય પદ્ધતિ કોને કહેવાય. પૂજ્ય શાસ્ત્રીજીને આપણે જ્યારે સાંભળીએ ત્યારે શાસ્ત્રમાં આપણી શ્રદ્ધા વધે, ઠાકોરજી પ્રત્યે આપણો ભાવ વધે, સેવા ભાવ આપણો વધે, આપણે ભય રહિત થઈએ, લૌકિક જગતની વિસ્મૃતિ કરીએ, અલૌકિક જગતનો પરિચય પ્રાપ્ત કરીએ. આવી અનેકવિધ શાસ્ત્રની પરંપરાઓને જેઓ ઉજાગર કરે છે એવા પૂજ્ય શાસ્ત્રીજીના ચરણોમાં દૈન્ય ભાવે પ્રણામ કરી અને આપણે આપણી પ્રસન્નતા વ્યક્ત કરીએ. ઠાકોરજીનો કૃપા પ્રસાદ સતત એમના માધ્યમથી વરસતો રહે એવી પ્રાર્થના કરીએ અને આ પુષ્ટિ રસના આપણે સાચા વાહક અને શ્રોતા બનીએ. પરમાત્માએ આ સૌભાગ્ય આપ્યું એના માટે ઠાકોરજીના ચરણે કરું એટલા પ્રણામ ઓછા છે. પૂજ્ય શાસ્ત્રીજીને વંદન કરું છું અને પુષ્ટિ રસના માધ્યમથી હું પણ પુષ્ટ થયો છું એવી આપને ખાતરી આપી શકું છું. આવા શુભ વિશ્વાસ સાથે, શુભ ભાવ સાથે પુનઃ એક વખત સૌ વૈષ્ણવોને વંદન કરી આ વેબિનારની યાત્રા અનવરત ચાલુ રહે અને સાચું શાસ્ત્ર સમજ સુધી લોકો સુધી પહોંચે અને એના એક શુદ્ધ શ્રોતા બનવાનું સૌભાગ્ય પરમાત્મા ઉત્તરોત્તર અમને પણ આપતા રહે એવી અનેકવિધ પ્રાર્થના પરમાત્માના ચરણે કરી અને પુનઃ એક વખત કૃતજ્ઞતા સાથે પ્રસન્નતાનો ભાવ પૂજ્ય શાસ્ત્રીજીના ચરણે સમર્પિત કરી દૈન્ય ભાવે એમને જય શ્રી કૃષ્ણ સહ વંદન. ઓ नमामि श्रीबालकृष्णं यशोदोत्सङ्गलालितं
पूतनासुपयःपानं रक्षितान् शेषबालकान् नमः सर्वेभ्यः। जगतनियंता भगवान परमात्मानी कृपाथी કલિકાલમાં અકલ્પનીય એવો સમય જ્યારે પસાર થઈ રહ્યો હતો અને ક્યાંક ને ક્યાંક જ્યારે કાલ્પનિક ભયથી આપણે બધાએ જ્યારે ગ્રસ્ત હતા એવા સમયની અંદર પોતાની ચિત્ત એકાગ્રતાથી પોતાના મનને પરમાત્માના શ્રીચરણમાં સ્થાપીને જે ભગવદીય હોય એના વિચારો પણ ભગવદીય હોય તો જેમને માત્ર ને માત્ર આ ભયની ગ્રંથિઓ કઈ રીતે તોડવી કઈ રીતે છોડવી એમના માટે એ ગ્રંથિ છોડવા માટે જે ગ્રંથોનો સાર છે એ પીરસવાનો વિચાર આવ્યો એવા પૂજ્ય શ્રી કૃષ્ણદત્ત શાસ્ત્રીજી એવં એમના આત્મજ શ્રી આદિત્ય શાસ્ત્રીજી બંનેના ચરણોમાં હું વંદન કરું છું। આ વેબિનારના માધ્યમથી જોડાયેલા સમસ્ત શ્રોતાગણો, વૈષ્ણવો, સારસ્વતો અને પુષ્ટિ પરંપરાનો જે અભ્યાસ કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓને પણ મારા વંદન। શાસ્ત્ર એ તો મહાસાગર છે। એ મહાસાગરની અંદર ગુરુ કૃપાથી આપણે નાવ લઈને એ સાગરની અંદર અવગાહન કરવાનું હોય છે, પણ જો ગુરુ કૃપા હોય તો એ સાગર કે પછી આપણે આ ભવસાગર પાર કરવામાં આપણને કોઈ સમસ્યા આવતી નથી। તો મહાપ્રભુજી રચિત અથવા તો પુષ્ટિ સંપ્રદાયને અનુકૂળ જે ષોડશ ગ્રંથો છે, આપણું દિવ્ય અને મહાપુરાણ એવું શ્રીમદ ભાગવતજી છે, એમના વિશે અનેક વેબિનારો જેમણે કર્યા છે। શ્રીમદ ભાગવતજી વિશે તો પ્રથમ સ્કંદથી લઈને દ્વાદશ સ્કંદ સુધી 475 જેટલા વેબિનારો થયા છે અને અલગ અલગ ષોડશ ગ્રંથો ઉપર પણ અલગ અલગ રીતે જેમણે વ્યાખ્યાનો કર્યા છે। વિષયો લઈને જેમણે આખી વ્યાખ્યાન માળા એટલે 448 જેટલી વ્યાખ્યાન માળાઓ એટલે વ્યાખ્યાનાવલી પ્રવચનાવલી કહીએ તો એ એક જાતની સહસ્રાવલી થઈ ગઈ। તો શાસ્ત્ર એમ કહે છે કે કોઈ પણ સંખ્યા સહસ્ર સુધી પહોંચે તો એ યાગ કહેવાય। તો એક જ્ઞાન યાગ, જ્ઞાન યજ્ઞ તો થાય જ, પણ એક જ્ઞાન યાગ સુધીનું આ સત્ર થયું છે। એ સત્ર જ્યારે સમાપન થવા જઈ રહ્યું છે એ અવસરે પરમાત્માની કૃપાથી કૃષ્ણદત્ત શાસ્ત્રીજીને ઘણીવાર પ્રત્યક્ષ શ્રોતા તરીકે મેં એમને સાંભળ્યા છે, ત્યારે એમની વાણી, એમની સરળતા, એમની એક જે શૈલી છે, હું અચૂક કહેતો હોઉં છું કે કૃષ્ણદત્ત શાસ્ત્રીજીને આપણે જ્યારે શ્રવણ કરતા હોઈએ ત્યારે આપણને સમયનું ભાન ન રહે, પણ એ જ્યારે પ્રવચન કરતા હોઈએ ત્યારે એમને સમયનું ભાન અવશ્ય રહે। તો ક્ષણ અને કણનું જે મર્યાદામાં અને સમજીને ઉપયોગ કરે એ જ સાચો વિદ્વાન છે, શાસ્ત્રના વાહક છે, એટલે એ શાસ્ત્રીજી પણ છે। તો મારી આ સમાપન સમારોહમાં હું મારી હૃદયની પ્રસન્નતા વ્યક્ત કરું છું। આશીર્વાદ આપવાને લાયક નથી, પણ મારા ખૂબ ખૂબ શુભાશયો છે। આપ આવા જ કાર્યો કરીને જીવ માત્રના દરેક વૈષ્ણવોના જીવનમાં જે નાની નાની ગ્રંથિઓ બંધાઈ હોય એ આ ગ્રંથોના માધ્યમથી આપ એને દૂર કરો અને છોડતા રહો, અને જે દિવ્ય રસ પુષ્ટિના માધ્યમથી બધાને જે પુષ્ટિવર્ધન કરી રહ્યા છો એ દિવ્ય રસ બધાને સદૈવ જે પીરસતા રહો છો, દિન રાત આમાં જે આપ વ્યસ્ત અને મસ્ત રહો છો, એ જ આપની ગતિ આમાં લાગી રહે એવી પરમાત્માના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। અને પુનઃ આપ શ્રી આમનો અવસર પણ અમને આપો છો એ બદલ આપની કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ। હું મારી પ્રસન્નતા સાથે કૃષ્ણદત્ત શાસ્ત્રીજી સહિત તમામ વૈષ્ણવો તથા શ્રોતાગણોને પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું છું। અસ્તુ શમ। જય શ્રી કૃષ્ણ। श्री गोवर्धननाथ की जय। समाश्रिताय पदपल्लवप्लवं महत्पदं पुण्ययशो मुरारे भवाम्बुधिर्वत्सपदं परं पदं 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 यद्
विपदां न तेषां। નિકુંજ નાયક શ્રી ઠાકોરજીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત. આજે સહર્ષ નિવેદન કરતા આનંદ થાય છે. પૂજ્ય શ્રી કૃષ્ણદત્ત શાસ્ત્રીજીએ કોરોના કાળની અંદર, મહામારીની અંદર વૈષ્ણવો ઘરની અંદર હતા, વ્યવસાયિક કાર્ય ઠપ થઈ ગયું હતું, સામાજિક કાર્યોના મેળાવડા પણ બંધ હતા. ટૂંકમાં મનુષ્ય જીવન ઘરની અંદર કેદખાનામાં જેમ કોઈને પૂર્યા હોય એવી રીતે ગૃહસ્થો વૈષ્ણવો પોતાના ઘરની અંદર પૂરાયેલા હતા. તેવા સમયે શ્રીમદ ભાગવતની કથાનો લાભ, ભગવત ચરિત્રના ભગવદ્ ગુણાનુવાદ સાંભળવા માટે વૈષ્ણવના હૃદયની જે ઉત્કંઠ ભાવનાઓ એ આ કાળની અંદર કોઈ પણ સંજોગોમાં પરિપૂર્ણ થાય એવા સંજોગો ન હતા. પરંતુ પૂજ્યપાદ શ્રી કૃષ્ણદત્ત શાસ્ત્રીજીએ આ કોરોના કાળની અંદર ભગવાનના ગુણાનુવાદ ગાઈને વૈષ્ણવના હૃદયને સાંત્વના મળે, આશ્વાસન મળે, ભવિષ્ય ઉજ્જવળ છે એવું ભગવાનના ગુણાનુવાદ સાંભળતા દૃઢીકરણ થાય. નિસ્વાર્થપણે જેઓ 14 પેઢીથી વૈષ્ણવત્વની પરંપરા ધરાવે છે, શ્રીમદ ભાગવત તેમજ પુષ્ટિ સંપ્રદાયના અનેક ગ્રંથો ઉપર એમણે તલસ્પર્શી અભ્યાસ કરીને ખૂબ જ વિદ્વત્તાપૂર્ણ જે પ્રવચનો કર્યા અને ઓનલાઈન એ પ્રવચનો શ્રોતાઓએ સાંભળ્યા. દેશ વિદેશના અનેક શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા. એમના વક્તવ્યની અંદર ગુરુ પરંપરા અને જે આપણે આદર્શ વિદ્વાનો પૂજ્ય દાદાજી, પૂજ્ય રમણલાલ શાસ્ત્રીજી, પ્રદ્યુમ્ન શાસ્ત્રીજી, નિરંજન શાસ્ત્રીજી અને એવા મહાનુભાવોને જેમણે શ્રવણ કર્યા હોય એવા મહાનુભાવોની પાસેથી એમણે પણ દીક્ષિત થઈને ખૂબ સુંદર ભાગવતજીનું પરિશીલન કરીને આ કલિકાળની અંદર અશેષ સંક્લેશ સમમ વિધત્તે ગુણાનુવાદ શ્રવણમ મુરારે કુતઃ પુનસ્તચરણારવિંદ પરાગ સેવા રતિરાત્મલબ્ધા. શ્રીમદ ભાગવતના એ વિધાન અનુસાર જે વૈષ્ણવો જ્યાં જ્યાં હતા ત્યાં એ આ કપરાકાળની અંદર પોતાના કુટુંબને, પોતાની જાતને બહુ આમાંથી પ્રેરણા મેળવીને સ્વસ્થ રહી શક્યા. ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે આવો કપરો સમય ક્યારેય જોવાનો વારો ના આવે. આ કપરા સમયની અંદર વૈષ્ણવોએ પણ ખૂબ જ ધગશ અને જિજ્ઞાસાથી એમના જેટલા પ્રવચનો છે એનો રસાસ્વાદ માણીને એમણે પણ ધન્યતા અનુભવી છે. ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. પૂજ્ય આદિત્ય શાસ્ત્રીજી, હિનાબેન શાસ્ત્રીજી, આ બધાનો સહયોગ ત્યાર વગર આ ભગીરથ કાર્ય કરવું શક્ય ન બને. તો સૌના હૃદયની અંદર રહેલા ઠાકોરજીને વંદન કરી વિરમું છું. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. જય શ્રી કૃષ્ણ. નમામિ શ્રી બાલકૃષ્ણમ યશોદોત્સંગલાલિતમ પૂતના સુપયપાન રક્ષિતા શેષ બાલકમ. વૈષ્ણવો દશમ સ્કંદના 5મા અધ્યાયના અંત ભાગમાં અને 6ઠ્ઠા અધ્યાયના પ્રારંભમાં એક બહુ સુંદર કથા આવે છે.
નંદ બાબા કર ભરવા માટે મથુરા ગયા, વસુદેવજીને મળ્યા. વસુદેવજીએ કહ્યું કે સંત્યુત્પાતાશ્ય ગોકુલે, ગોકુલમાં ઉત્પાત થવાની શંકા છે. આવું નંદ બાબા સમજ્યા અને નંદ બાબાએ તરત જ મથુરાથી ગાડા જોડ્યા અને મથુરાથી નંદ બાબા ગોકુળ તરફ આવી રહ્યા છે. રસ્તામાં નંદ બાબાએ મનમાં વિચાર કર્યો કે ઉત્પાતાગમ શંકિતા ઉત્પાત થઈ ચૂક્યા હશે, ઉત્પાત થઈ રહ્યા હશે કે ઉત્પાત થવાના હશે, ભૂત વર્તમાન કે ભવિષ્ય, એ વાત વસુદેવજીની વાતથી સ્પષ્ટ થઈ નહીં. પણ વૈષ્ણવો, નંદ બાબા તો એક જ વાત કહી રહ્યા છે કે હરિમ જગામ શરણમ. ઉત્પાત થઈ ચૂક્યા હોય તો એ જીવ શું કરે, ઉત્પાત થઈ રહ્યા હોય તો એ જીવ શું કરે, અને ઉત્પાત થવાના હોય તો એમાં પણ જીવ શું કરી શકે? એક જ કાર્ય જીવ તો કરી શકે, હરિમ જગામ શરણમ, હરિને શરણે આપણે જતા રહીએ. વિષ્ણુ, પાછલા 2 વર્ષોને યાદ કરો. એવો કઠિન, એવો વિપરીત કાલ એ આપણે બધાએ જોયો છે. વૈશ્વિક મહામારી, શ્રી વલ્લભનો સિદ્ધાંત આપણે જાણતા હતા કે સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમિતિ મે મતિ. પણ સેવા કરવા બેસીએ લોકડાઉન વગેરે સમયમાં કંઈક વસ્તુ મળે, કંઈક વસ્તુ નહીં પણ મળે. સ્મરણ કરવા જ્યારે બેસીએ ત્યારે સ્વતંત્ર રીતે સત્સંગ કરવો, સ્વતંત્ર રીતે ભગવદ્ ગુણગાન, એના પુસ્તકો, ગ્રંથો, આ બધાનું વાંચન કરવું, એવું આપણું મન ક્યાં ત્યારે સ્થિર હતું? અત્યંત કઠિન, અત્યંત વિપરીત એવા એ કાળમાં જે નંદ બાબાએ આજ્ઞા કરીને કે હરિમ જગામ શરણમ, બસ એ જ રસ્તે જાણે કૃષ્ણદત્ત શાસ્ત્રીજી આપણને આંગળી પકડીને લઈ ગયા. વૈષ્ણવો, 25 માર્ચ 2020નો એ દિવસ, ઘૂડી પડવાથી આપે આ વેબિનારનો પ્રારંભ કર્યો. પુષ્ટિરસ પરિવારે સુંદર એવું આયોજન કર્યું. અનેક પ્રકારના પુષ્ટિ વિષયો, એનું સુંદર રીતે શ્રી કૃષ્ણદત્ત શાસ્ત્રીજીએ જે નિરૂપણ કર્યું. વૈષ્ણવો, પરંપરાથી ગુણગાનની સેવામાં જે વ્યસ્ત, પરંપરાથી એટલા માટે કે આપશ્રીના પિતાશ્રી નિરંજનભાઈ શાસ્ત્રીજી એ પણ અત્યંત વિદ્વાન અને પ્રખ્યાત એવા કથાકાર હતા. કૃષ્ણદત્ત શાસ્ત્રીજીની એક આગવી એવી શૈલી કે પોતાની કથા, એમાં સિદ્ધાંતનો નિચોડ એ તો સુંદર રીતે હોય જ, પણ કથા લોજિકલ પણ હોય અને સાથે સાથે અત્યંત આધુનિક એવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણા બધાના મન જે ઉદ્વિગ્ન હતા, આપશ્રીએ સુંદર રીતે અવિરત એવો આ સત્સંગ જે કરાવ્યો ને, વૈષ્ણવો, અનેક પરિવાર, અનેક વૈષ્ણવો એમનું મન એ ભગવદ સેવામાં પણ જોડ્યું અને ભગવદ સત્સંગમાં પણ જોડ્યું. તો આ જે ભગીરથ કાર્ય કૃષ્ણ શાસ્ત્રીજીએ કર્યું, એની માટે જો કે હું એમના કરતાં ઉંમરમાં મોટો છું એટલે અવશ્ય આશીર્વાદ આપી શકું, તો એમને મારા તરફથી ભૂરી ભૂરી આશીર્વાદ. પણ વૈષ્ણવો, બોલવું એક વાત છે અને એને યોગ્ય પ્લેટફોર્મ સુધી યોગ્ય રીતે પહોંચાડવું એ એક બીજી વાત છે. અને આ કાર્યમાં આત્મા વૈપુત્ર નામાસી ચિરંજી આદિત્યભાઈ શાસ્ત્રીજી, એમણે પણ એવો સુંદર સહકાર આપ્યો. અને વૈષ્ણવ, આ પરંપરા છે જ્યાં પિતા પુત્રની આવી બેલડી એ ભગવદ સેવા, ભગવદ સત્સંગ પીરસવામાં જો આટલા આતુર હોય, વૈષ્ણવો, ખરેખર આપણે બધાએ એમનું અભિવાદન કરવું જોઈએ. અને પ્રભુને એટલી વિનંતી કે આ પિતા પિત્રનું જોડી આમને આમ ભગવદ સેવામાં પણ રત રહે અને વૈષ્ણવ સૃષ્ટિને આ જ પ્રકારે સુંદર રીતે બસ સત્સંગનો આનંદ એ લૂંટાવતા રહે. આટલી પ્રભુ પ્રાર્થના કરી ફરી એકવાર કૃષ્ણદત્ત શાસ્ત્રીજી અને સુપુત્ર એમના આદિત્ય શાસ્ત્રીજી
બંનેને ભૂરી ભૂરી આશીર્વાદ, બંનેને અનેક પ્રકારના અભિવાદન આપી અને મારી શુભકામના હું વ્યક્ત કરું છું. શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. પરમ પૂજ્ય પાઠ શાસ્ત્રીજી, સપ્રેમ જય શ્રી કૃષ્ણ, સપ્રેમ પ્રણામ, દંડવત પ્રણામ. શાસ્ત્રીજી, ખૂબ ખૂબ આનંદની વાત. ઠાકોરજીની અસીમ કરુણા કૃપાથી શ્રીમદ ભાગવત શ્રી સુબોધીજીનું રસપાન આપની અમૃતમય વાણીથી કરવાનું મળ્યું એ અમારું પરમ સૌભાગ્ય, એ અમારો અહોભાગ્ય. કોરોનામાં અમારા જેવા જીવ ઉપર પ્રભુએ કૃપા વરસાવી છે. 2 વર્ષમાં સ્થિત થઈ શ્રીમદ ભાગવતનું રસપાન મળ્યું એ કલ્પ્યું જ નહોતું. શાસ્ત્રીજી, આપે પૂછ્યું હતું કે શ્રીમદ ભાગવત સાંભળતા શું લાભ થયો, શું પરિવર્તન થયું. શાસ્ત્રીજી, આપ વ્યાસજી તો છો, પણ પ્રોફેસર અને પ્રેમાળ ગુરુજી છો. અમે ભાગવત વાંચવું જોઈએ, વાંચીએ છીએ, પણ જે રીતે આપ સાથે એક સ્કંદ, અધ્યાય અને એક શ્લોક જે સમજ્યા અને આપે સમજાવ્યું ત્યારે જાણે કે ગુરુકુળમાં બેસીને ભણતા હોય એમ લાગ્યું. હું હંમેશ કહેતી મારો ભાગવત ક્લાસ છે. એ સમજવાનો આનંદ અનેરો મળ્યો. સાચે જ સવારમાં ઝૂમ ઉપર હોઈએ પણ આપ શાસ્ત્રીજી આપના સાનિધ્યમાં પવિત્ર થઈને ગુરુકુળમાં બેઠા હોય એવો ભાવ હંમેશ રહ્યો છે. તે ઠાકોરજીએ જ કરાવ્યો. આગળથી વાંચ્યું હોય ભાગવત એનો અધ્યાય, પણ અહીં એવા કેટલાય શબ્દોની ગૂઢતા હોય, મહત્તા, વાક્યનો, શ્લોકાર્થનો અને એ ગર્ભિત અર્થ સમજવામાં મુશ્કેલી હોય તે આપણે સરળતાથી સમજાવ્યા છે. શ્રીમદ ભાગવત આપણા જીવન સાથે કેટલું જોડાયેલું છે, વણાયેલું છે. તે જ્યાં જ્યાં આપે એ વાત આવી ત્યારે આપે પ્રસંગોના અને અન્ય શાસ્ત્રો અને ભાગવતના અધ્યાય સાથે અનુસંધાન સાથે ખૂબ હળવાશથી, પ્રેમથી, મધુરતાથી સમજાવ્યું છે. કયા સ્કંદના, કયા અધ્યાયના, કયા શ્લોકમાં તે છે તે આપે સમજાવ્યું છે. અગાધ સ્મરણ શક્તિ અને ભાગવત કેટલું આત્મસાત થયું છે એના અમને દર્શન થયા. આ સમજાવવાની આવડત, સરળતા, પ્રેમ અને શાસ્ત્ર માટે પ્રેમ ભાવ વધારવાની કળા પ્રભુએ આપને આપી છે. આપનામાં શાસ્ત્ર માટે પ્રેમ, પૂજ્યભાવ, ઉપાસના, સ્વાધ્યાય, તપના અમને દર્શન થયા. અમારા માટે આપે તપ કરી, પરિશ્રમ લઈ શાસ્ત્રોમાંથી અમૃત પીરસ્યું છે. શાસ્ત્રીજી, અમે દંડવત પ્રણામ કરીએ કે આભાર માનીએ એ પૂરતું નથી. અમે આપના અત્યંત ઋણી છીએ. જેમ કે ગોપી ગીતમાં કહ્યું છે ને કે હે શ્યામ સુંદર, આપની કથામૃતનું દાનને કરનાર મોટા દાની છે. આપનું કથામૃત અમારો સંતાપ હરનાર, પાપ દૂર કરનાર, શ્રવણ કરનારનું મંગળ થાય છે. અને એ કથામૃતનું પાન શાસ્ત્રીજી આપે ચમચીથી કરાવ્યું છે અને એટલા માટે અમે જીવનભર અત્યંત ઋણી છીએ. બીજા બધા વૈષ્ણવો જેવી સમજ, વૈષ્ણવતા અને માર્ગની સમજ આ જીવને નથી. પણ આપે ઘણું સમજાવ્યું. આપે જે શાસ્ત્ર લીધું તેમાં પ્રેમથી આકર્ષિત કર્યા, એમાં ડૂબાડ્યા.
આપણા પુષ્ટિમાર્ગના કેટલાય સાહિત્ય શાસ્ત્રથી અજાણ હતી, જેનો પરિચય આપે કરાવ્યો. એટલું જ નહીં, એને વાંચીને સત્સંગથી સમજવાની પ્રેરણા આપી. પુષ્ટિમાર્ગના શાસ્ત્રનું રસપાન કરાવી અમારામાં ભક્તિભાવ વધારે છે. ભાગવતમાં ખૂબ ખૂબ પ્રેમ ભાવ વધારે છે. સાંભળતા દ્રવિત પણ થવાયું છે. 11મો સ્કંદ સમજાવ્યો અને જીવનનો વળાંક બતાવ્યો. ઠાકોરજીની લીલા સાંભળતા લીલાની ઝાંખી કરાવી છે. શબ્દો જ નથી. કયા શબ્દમાં આપનો આભાર માનીએ. બહુ જ વિનમ્રતાથી દંડવત પ્રણામ છે શાસ્ત્રીજી. હવે ખાસ કહેવાનું કે આટલી દૂર રહી શાસ્ત્રનું શુભ જ્ઞાન, એમાં રહેલા ભાવ, પ્રેમનું પાન કરાવ્યા અને તે કરાવવામાં પોતાના જોબમાંથી સમય ફાળવી ટેકનોલોજીનો સદુપયોગ કરી એ સુવિધાને અમારા સુધી પહોંચાડવામાં જે પરિશ્રમ લીધોય, તપ કર્યું, અને તેવા અમારા સૌના લાડીલા પરમ પૂજ્ય આદિત્યભાઈને કયા શબ્દથી આભાર માનીએ. ખૂબ ખૂબ પ્રેમથી, હૃદયથી આભાર સાથે દંડવત પ્રણામ. તેમના પણ અમે ઋણી છીએ. અને સર્વથી શ્રેષ્ઠ તે સૌને અને સર્વને સાનુકૂળ થઈ આ વિશાળ વિરાટ કામમાં ભગવદ્ જ્ઞાન સૃષ્ટિના કોણે કોણે અમારા સુધી પહોંચાડવામાં પોતાનો સમય આપી સહયોગ આપ્યો એવા પવિત્ર પીઠબળરૂપ પરમ પૂજ્ય અસૌ હિનાબેનને ફાળે જાય છે. હિનાબેન છે એવા પૂજ્ય શાસ્ત્રીજીના શક્તિપીઠ શ્રી પૂજ્ય હિનાબેનને હૃદયના દંડવત પ્રણામ. સાથે સાથે આવા મહાન પરમ પૂજ્ય શાસ્ત્રીજીના જન્મદાત્રી પૂજ્ય બા પરમ પૂજ્ય માતૃચરણના અમારા અતિ પૂજ્ય ભાવથી વિનમ્ર દંડવત પ્રણામ. ક્યાંય વિવેક લાગ્યો હોય તો માફ કરજો શાસ્ત્રીજી. દંડવત પ્રણામ શાસ્ત્રીજી. ભગવત પ્રણામ. જય શ્રી કૃષ્ણ. बुद्धिप्रेरक कृष्णस्य पादपद्मं प्रसीदतु याना समर्थ जीवानाम अस्माकं सर्वदा स्वतः. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુની કૃપાથી સંપન્ન થયેલ આ નામ સેવાના અલ્પ વિરામ સમયે 3 વકારનો આજે સમન્વય થયો છે. વલ્લભકુલ, વિદ્વજ્જનો અને વૈષ્ણવો. અત્યંત વ્યસ્તતા હોવા છતાં પણ અમારી વિનમ્ર વિનંતી તેને સ્વીકારી અને પોતાનો અમૂલ્ય સમય ફાળવી અનુગ્રહપૂર્વક આશીર્વચન આપવા બદલ શ્રી વલ્લભકુલના આચાર્ય બાલકોના શ્રી ચરણોમાં સદૈન્ય દંડવત પ્રણામ નિવેદન કરું છું. આવો જ અનુગ્રહ સદૈવ બન્યો રહે એ જ કરબદ્ધ અને નતમસ્તક વિનંતી કરું. ગોસ્વામી શ્રી ગિરિલાલજીના શબ્દો યાદ આવે. અહમ કૃતાર્થોસ્મિ યતો ભવતા અનુગૃહીતોસ્મિ. ખૂબ ખૂબ કૃતજ્ઞતા અભિવ્યક્ત કરું છું, આભાર માનું છું શ્રી વલ્લભકુલના આચાર્ય બાલકો. વિદ્વજ્જનો, પઠિત વિદ્વાન વિપ્રોની ખૂબ જ ગરિમા શ્રીમદ ભાગવત મહાપુરાણમાં નિરૂપિત કરેલી છે. ભગવાનના શ્રીઅંગ સમાન બ્રાહ્મણો, એમના માટે અમારા સમસ્ત પરિવારને ખૂબ જ માન છે. અને એટલા જ માટે આ વિદ્વાન વિપ્રોને વિનંતી કરવામાં આવી કેવળ અને કેવળ આત્મીય ભાવથી સ્નેહપૂર્વક નામ સેવાના આ ઉત્સવમાં તેઓની મંગલ ઉપસ્થિતિ અને આશીર્વાદ પ્રાપ્ત થવા એ સમસ્ત
પુષ્ટિરસ પરિવારનું પરમ સૌભાગ્ય છે. આપ સૌના ચરણોમાં પણ સદૈન્ય દંડવત પ્રણામ કરી નિવેદન કરું, વંદે મહાપુરુષતે ચરણારવિંદમ. અને ત્રીજા અવતારમાં વૈષ્ણવ વર્ગ, જે પણ આપણો પુષ્ટિરસ પરિવાર છે, પ્રથમ દિવસથી શ્રવણ કરી રહેલ શ્રીમતી વિનોદિનીબા સ્પષ્ટ વક્તા છે. પુષ્ટિ પરિવારના વૈષ્ણવોના પ્રતિનિધિ રૂપે તેઓના અહોભાવ અભિવ્યક્ત કરવા બદલ એમનો પણ અંતઃકરણપૂર્વક આભાર અભિવ્યક્ત કરું છું. શ્રી ઠાકોરજી, શ્રી આચાર્ય ચરણો, શ્રી અમના મહારાણીજી, શ્રી ગોસાઈજી પ્રભુચરણ, પૂર્વાચાર્યો, મારા દાદાજી ગોલોકવાસી પૂજ્ય શ્રી રમણલાલ જ્યેષ્ઠારામ શાસ્ત્રીજી, મારા પિતૃચરણ ગોલોકવાસી પૂજ્ય શ્રી નિરંજન શાસ્ત્રીજી, મારા માતૃચરણ એવં મારા ગુરુજી ગોલોકવાસી પૂજ્ય શ્રી પ્રદ્યુમ્ન શાસ્ત્રીજીના શ્રી ચરણોમાં પણ સદૈન્ય દંડવત પ્રણામ કરું છું. શ્રીમદ ભાગવતના જ વચન એનો ઉચ્ચાર કરી આ સત્રમાંથી, દીર્ઘ સત્રમાંથી આપણે સૌ વિરામ લઈશું. ભવે ભવે યથા ભક્તિ પાદયો સ્તવજાયતે તથા પુરુષદેવેશ નાથસ્ત્વન્નો યત પ્રભો. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનઃ તમ નમામિ હરિમ પરમ, તમ નમામિ હરિમ પરમ, તમ નમામિ હરિમ પરમ. અસ્તુ.